માધ્યમથી ગુજરાતના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે એક પ્રેસ વાર્તા રિલીઝ કરીએ છીએ। છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતમાં ભાજપની સરકાર છે અને એમને ખેડૂતોનું ખૂબ શોષણ કર્યું છે। ખેડૂતોના જીવનમાં સૌથી પહેલી જરૂરિયાત જ્યારે પણ વરસાદ આવે એટલે બિયારણ, તો યોગ્ય પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું બિયારણ નથી મળતું। આ ઉપરાંત વાવ્યા પછી ખાતરની જરૂર પડે છે। ખાતર માટે ખેડૂતો આખા ગુજરાતમાં જ્યારે જોઈએ ત્યારે લાઇનમાં ઊભા હોય છે, રઝળતા હોય છે। યોગ્ય પ્રમાણમાં સારી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ નથી મળતી। આ ઉપરાંત આજે 30 વર્ષના ભાજપના શાસનના અંતે ગુજરાતમાં સિંચાઈનું પૂરતું પાણી નથી મળતું। તેમ છતાંય ખેડૂત બિચારા ગમે તે કરીને જ્યારે એનો પાક ઉત્પાદન કરે છે તો એ પાક પૂરતા પ્રમાણમાં MSPના ભાવે સંપૂર્ણ પાક છે એ વેચાતો નથી। જે પણ થોડો ઘણો પાક સરકાર MSPના ધારાધોરણો પ્રમાણે ખરીદે છે એના ત્વરિત તાત્કાલિક પૈસા ખેડૂતોના ખાતામાં પહોંચતા નથી। કદાચ કોઈ દુષ્કાળની પરિસ્થિતિ હોય અથવા તો માવઠાની પરિસ્થિતિ હોય તો એમાં જે સહાય મળવી જોઈએ એ યોગ્ય અને પૂરતા પ્રમાણમાં મળતી નથી। મળે છે તો એનું વળતર પણ યોગ્ય સમયે મળતું નથી।